ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ મેંગો શ્રીખંડની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। મેંગો શ્રીખંડ બનાવવા માટે મેં 1.5 લીટર દૂધ લીધેલું છે ફૂલ ફેટનું। તો તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો। તો ચાલો તેને હવે આપણે ગરમ કરીશું। તો દૂધને આપણે આ રીતે ગરમ કરવાનું છે કે જ્યાં સુધી આપણે દૂધમાં ઉભરો આવી જાય તેવું દૂધ આપણે ગરમ કરવાનું છે। જો દૂધ આપણું સારું ગરમ કરેલું નહીં હોય તો દહીં પણ સારું નહીં જામે। તો તમે જુઓ છો કે દૂધ આપણું ગરમ થઈ ગયું છે, તો તેને આપણે હવે ઠંડુ થવા દેશું। ઠંડુ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે મેળવણ ઉમેરીશું। તો દૂધને હવે આપણે ચેક કરી લેશું કે દૂધ આપણું કેટલું ગરમ છે। તો દૂધને સાવ ઠંડુ નથી આપણે થવા દેવાનું, જ ગરમ હશે તો જ આપણું દહીં સારું જામશે। તો તેમાં અડધી ચમચી જેટલું જ આપણે મેળવણ ઉમેરીશું કે જેથી દહીં આપણું ખાટું ન થાય। તો આપણે અડધી ચમચી આપણે મેળવણ ઉમેરીશું અને તેને આ રીતે આપણે હલાવી। તો હવે તેને આપણે 5 થી 7 કલાક સુધી રહેવા દેશું। તો 5 થી 6 કલાક થઈ ગઈ છે। તો દહીં આપણું સરસ એવું જામી ગયું છે। તમે જુઓ છો કે દહીં આપણું એકદમ સરસ એવું જામી ગયું છે। દહીંને હવે આપણે કોટનના કપડામાં બાંધી લેશું। તો પાણી નિતારવા માટે તો આ રીતે આવી જાળી લેશું। તો તેમાં આપણે કોટનનું કપડું રાખીશું, તમે કોઈ પણ કપડાનો ઉપયોગ કરી શકો છો। તો દહીંને આ રીતે આપણે આમાં બાંધી દેશું। તો દહીંને 10 થી 12 કલાક સુધી આપણે બાંધીને રાખી દેશું। તો આ રીતની કોઈ પણ એક પ્લેટ લઈ તો તેના માથે આપણે વજનવાળી વસ્તુ રાખી દઈશું અને ત્યાર પછી તેને આપણે ફ્રીજમાં રાખી દઈશું। એકદમ સરસ પનીર જેવું બની ગયું છે। તો શ્રીખંડ બનાવવા માટે દહીંનો મચકો તૈયાર થઈ ગયો છે। તો ચાલો તેને હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું અને જે દહીંમાંથી નીકળેલું પાણી છે તેનો પણ આપણે ઉપયોગ કરીશું। તો તેનો ઉપયોગ આપણે છાશમાં પણ થાય અને આપણે કઢી બનાવવામાં પણ કરી શકીએ। તો આપણે તેનો પણ ઉપયોગ કરીશું છે। તો તેને આપણે 4 થી 5 મિનિટ સુધી વિસ્કરની મદદથી તેને આપણે ફેટી લેશું। મેંગો શ્રીખંડ બનાવવા માટે મેં 2 કેરી લીધેલી છે। તો મેં કેસર કેરી લીધી છે। તો કેસર કેરીનો ઉપયોગ કરી શકો, હાફૂસનો ઉપયોગ કરી શકો તમે। તો આ રીતે કેરીને આપણે કટિંગ કરી તેમાંથી પલ્પ કાઢી લેશું। આ રીતે તેને આમ કરીને બધો જ પલ્પ કાઢી લેશું। તો કેરીનો પલ્પ તૈયાર કરી લીધો છે। તો તેને આપણે હવે મિક્સરમાં પેલી બાઉલ લીધું છે। તો તેમાં આપણે આ રીતે કેરીને ઉમેરી દે। કેસર કેરી છે તો તેમાં મીઠાશ પણ વધારે હોય છે। તો ખાંડનો ઉપયોગ હું ઓછો કરું છું। તો ખાંડ આપણે તેમાં જ મિક્સ કરી દેશું। કેરીની પ્યુરી બનીને આપણી તૈયાર છે। કેરી અને ખાંડને ભેગા જ પીલી અને તેની પ્યુરી બનાવેલી છે। તો પ્યુરીને આપણે ઉમેરી અને તેને આપણે સરસ રીતે ફેટી લેશું। આ રીતે તેને આપણે મિક્સ કરતા જશું। ઢાળી લીધી છે તો હાથની મદદથી તેને આ રીતે એકદમ મિક્સ કરી અને ચાળી। તો શ્રીખંડને આપણે આ રીતે તૈયાર કરીશું તો તેમાં લમ્સ પણ નહીં રહે અને એકદમ સ્મૂથ બનશે। તો આ રીતે આપણે પ્રોસેસ કરીશું એટલે આપણું શ્રીખંડ એકદમ સરસ એવું બનશે। ઓછી મહેનતમાં ઝડપથી શ્રીખંડ આપણું તૈયાર થઈ જશે। તો શ્રીખંડ આપણું એકદમ સરસ એવું બની ગયું છે। તેમાં આપણે કેરીની કટકી ઉમેરીશું, અડધી ચમચી ઇલાયચી પાવડર અને કેસર ઉમેરી મિક્સ કરી લેશું। તો આપણું શ્રીખંડ તૈયાર છે। તમે જોઈ શકો છો કે શ્રીખંડ આપણું એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે સર્વ કરી લેશું। આપણે શ્રીખંડને સર્વ કરી લેશું। તો તમને મારી રેસીપી કેવી લાગી? જો મારી રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો ને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી રોજ તમને નોટિફિકેશન મળતું રહે। આપણું કેસર મેંગો શ્રીખંડ બનીને તૈયાર છે।